હવે વાત કરીશું દેશ અને દુનિયાની જેના પર નજર છે એવા વાઇબ્રન્ટ સમિટની। प्रधानमंत्री नरेंद्र मोदी 2 દિવસ ગુજરાત પ્રવાસે છે અને આજે સવારે 9:30 વાગે પ્રધાનમંત્રી મોદી મહાત્મા મંદિર ખાતે તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ તેમજ 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે બેઠક કરવાના છે। પ્રધાનમંત્રી મોદી મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે પણ કરશે બેઠક। બપોરે 3 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શોની પીએમ મોદી શરૂઆત કરાવવાના છે। સાંજે 5 વાગે યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા અમદાવાદ એરપોર્ટ જશે। સાંજે 6 વાગે હોટલ લીલા ખાતે પીએમ મોદી યુએઈ સાથે પક્ષીય બેઠક કરશે અને વિશેષ એમઓયુ પણ થશે। પીએમ મોદી હોટલ લીલા ખાતે વિશેષ રાત્રિ ભોજન લેશે। બુધવારે સવારે 10 વાગે પ્રધાનમંત્રી મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવશે। ઇનોગ્રલ સેશન બાદ પ્રધાનમંત્રી મોદી દ્વિપક્ષીય બેઠકો અને ગ્લોબલ સીઈઓ સાથે બેઠક પણ કરવાના છે, જ્યારે સાંજે 5 વાગે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં હાજરી આપશે। પ્રધાનમંત્રી મોદી સાંજે 7:30 કલાકે દિલ્હી જવા માટે રવાના થશે। तो हमारी साथ जोड़ाई गया है तमाम हमारा सहयोगी वाइब्रન્ટ ने लઈને તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડીએ। સૌથી પહેલા हमारी સાથે જોડાયેલા હિતલ એરપોર્ટથી हमारी સાથે જોડાય છે સપના અને અર્પણ આપની પાસે પણ આવીશું। સીધા જઈએ પહેલા સપના પાસે। સપના, એક બાદ એક વીવીઆઈપીઝ ના આવવાની શરૂઆત અને હવે જે વાઇબ્રન્ટ સમિટ શરૂ થવા જઈ રહી છે, સૌથી પહેલા તો કેવો માહોલ, કયા પ્રકારનો બંદોબસ્ત? बिल्कुल विदेशी मेहमानों ने आवकारवा माटे एरपोर्ट पर तमाम व्यवस्था अने साथे साथे एक भारतनी जे हमेशा सांस्कृतिक जे धरोहर छे तेनी पण एक झलक अहीं मूकवामां आवी छे अने मोजाम्बिकना जे प्रेसिडेंट छे तेओ अहीं पहोंची चूक्या छे अने रवाना थई चूक्या छे। अहींथी फिलिप न्यूसी अहींथी रवाना थई चूक्या छे अने गांधीनगर माटे रवाना थया छे। खुद मुख्यमंत्री भूपेन्द्र पटेल पण तेमने रिसीव करवा माटे अहीं पहोंच्या हता अने हाल बंने ज अहींथी रवाना थया छे। ख्याति मुख्य एरपोर्ट विस्तार में हाल हूँ उपस्थित छूँ और अहीं सिक्योरिटी रीजन थी जो कि अंदर कोईने पण जवा नथी देवामां आवी रह्या, परंतु सांस्कृतिक झलक जे विदेशी मेहमान आपड़ा छे तेओ निहाળી सके, भारतनो एक परिचय तेओ मेळवी सके ए प्रकारनी व्यवस्था अहीं करवामां आवी छे। खूब सरस एवुं आयोजन पण करवामां आव्युं छे अने सुरक्षाना पण तमाम जे इंतजाम छे ते अहीं करवामां आव्या छे। तमाम जे मोटा भागनी जे फोर्सिस छे तेओ पण अहीं उपस्थित छे अने कारण के वीवीआईपी मूवमेंट ट्राफिक एटलो बधो छे एरपोर्ट उपर के आ माटेनुं जे संकलन छे ते पण एरपोर्ट ऑथोरिटी करी रही है। अगाऊ पण एडवाइजरी जाहिर करवामां आवी हती के जे पण लोको एरपोर्ट खाते फ्लाइट पकड़वाना होय तो तेओ 3 कलाक पहला अहीं पहोंचे अने ट्राफिकमां तेओ पण संकलन भागीदारी निभावे ते माटेनी एडवाइजरी पण आपी हती। साथे ज साथे पोलीस स्टाफ होय के तमाम जे सिक्योरिटी स्टाफ छे तेओ पण अहीं उपस्थित छे अने आज जे वीवीआईपी मूवमेंट छे आज आखो दिवसभर चालवानी छे, तो ए प्रकारनी जे व्यवस्था छे ते पण अहीं करवामां आवी छे एरपोर्ट उपर। बिल्कुल सतत अपडेट्स अपना आपनी पासेथी लेता रहीशुं, आप जोड़ाયેલા રહેજો। हितल पासे जईशुं ने हितल वाइब्रન્ટ समिट સૌથી પહેલા તો કાર્યક્રમની જે શરૂઆત થવાની છે તેને લઈને વાત કરીશું। પ્રધાનમંત્રીનો હવે આજનો કાર્યક્રમની શું છે ખાસ કરીને? जी ચોક્કસ ખ્યાતિ એવું કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત જે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે તેઓ અત્યારે રાજભવન છે અને રાજભવનથી થોડીક જ વારમાં તેઓ નીકળીને મહાત્મા મંદિર કે જ્યાં અત્યારે આપણે ઊભા છે એ મહાત્મા મંદિરમાં આવશે। સ્વાભાવિક છે કે અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા કરી લેવામાં આવી છે। અર્પણ જે આપણા સહયોગી છે એ જે ગેટ ઉપર ઊભા છે એ ગેટ ઉપરથી પ્રધાનમંત્રીનો કાફલો મહાત્મા મંદિરમાં પ્રવેશ કરશે। સ્વાભાવિક છે કે મહાત્મા મંદિરમાં આખું પીએમઓ ઊભું કરવામાં આવ્યું છે, જે વીઆઈપી લોન્ચ ઊભી કરવામાં આવી છે, ત્યાં 5 ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે અને જે રાષ્ટ્ર અધ્યક્ષો આવશે તેમની સાથે પણ 1-to-1 બેઠક કરશે। આ પ્રકારનો કાર્યક્રમ અત્યારે મહાત્મા મંદિરમાં થશે અને ત્યાર પછી બપોરે 3 વાગે તેઓ સીધા જ ટ્રેડ શો છે જ્યાં આપણા હિતેન વિઠલાની ઊભા છે એ જગ્યાએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન તેઓ કરવામાં કરશે અને ત્યાર પછી ફરી પાછા તેઓ 4 વાગે મહાત્મા મંદિર આવશે અને મહાત્મા મંદિરમાં તેમનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે, એટલે કે આ સમયગાળા દરમિયાન જે રાષ્ટ્રપ્રમુખો આવ્યા હશે તેમની સાથે 1-to-1 બેઠકો પણ પ્રધાનમંત્રી કરવાના છે અને ત્યાર પછી તેઓ 5 વાગે પ્રોટોકોલ તોડીને પણ જે યુએના જે રાષ્ટ્રપ્રમુખ આવવાના છે તેમને આવકારવા માટે, વેલકમ કરવા માટે એરપોર્ટ જશે અને એરપોર્ટથી ત્યાંથી રોડ શો યોજાશે। રોડ શો જે છે એ રોડ શો સીધો એરપોર્ટથી લઈને મહાત્મા મંદિર સુધી એટલે હોટલ લીલા સુધી રોડ શો યોજવામાં આવશે અને એ હોટલ લીલામાં ગ્વાલા ડિનર યોજાશે। એ ગ્વાલા
ડિનર બાદ પ્રધાનમંત્રી ત્યાં MOU પણ કરશે, એમની હાજરીમાં MOU થશે અને ત્યાર પછી તેઓ રાજભવનમાં પરત ફરશે. જી ખ્યાતિ. બિલકુલ અર્બન પાસે જઈશું. અર્બન વાઇબ્રન્ટ સમિટ જેને દેશ અને દુનિયા સૌ કોઈની નજર તેના પર છે. આ વખતે મુખ્ય આકર્ષણથી લઈને જો વાત કરવામાં આવે તો જે તમામ તૈયારીઓ કરવામાં આવી છે છેલ્લા કેટલાય દિવસોથી, શું વિશેષતા? ખ્યાતિ, જે પ્રમાણે આખો શેડ્યુલ જે છે તે તો આપણે જણાવી દીધું છે. હવે બસ રાહ જોવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની અને સાથે જ જે બે દેશના વડા સાથે તેઓ બાયલેટરલ એટલે કે દ્વિપક્ષી બેઠક કરવાના છે તેમની પણ. હાલ પ્રધાનમંત્રી રાજભવન ખાતે છે, પરંતુ આ જ માર્ગ છે, પ્રવેશ દ્વાર છે, હું કેમેરા પર્સનને કહીશ બતાવશે. મહાત્મા મંદિરનો ગેટ નંબર 1 છે કે જ્યાંથી પ્રધાનમંત્રી સહિત અન્ય જે રાષ્ટ્રના જે વડા છે તે અહીંયાથી પ્રવેશ કરવાના છે. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી આવતા હોય એટલે સુરક્ષા સંબંધી કેટલી તૈયારી કરવામાં આવી હશે તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. ગણતરીના ફૂટના અંતરે એક પોલીસ જવાન તેની સુપરવિઝન કરવા માટે, તેનાથી ઉપરા અધિકારી તેમનું મોનિટરિંગ કરવા માટે સતત ઉચ્ચ અધિકારીઓનું પેટ્રોલિંગ, એટલે કોઈ પણ વ્યક્તિ તમામ પ્રકારની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર અંદર જઈ શકે તેમ નથી. તેઓ ચાક ચોબંધ બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવવામાં આવે છે. એટલે હવે જેમ જેમ પ્રધાનમંત્રીના આગમનનો સમય નજીક આવી રહ્યો છે તે સાથે જ પોલીસ જવાનો, અધિકારીઓ આપ જોઈ શકો છો એલર્ટ થઈ ચૂક્યા છે અને કોઈ પણ અજાણ્યું વાહન અહીંયાથી પ્રવેશી ન શકે, પસાર ન થઈ શકે તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી છે. અન્ય આકર્ષણોની વાત કરીએ તો જે પ્રમાણે આપણા સહયોગી હિતલ પારેખે માહિતી આપી છે તે મુજબ અંદરની તરફ પ્રધાનમંત્રી માટેનું વિશેષ લોન્ચ બનાવવામાં આવ્યું છે કે જ્યાં તેઓ રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે, બેઠક કરશે અને તે બાદ આ જ રાષ્ટ્રાધ્યક્ષો સાથે આ પાછળની તરફના દ્રશ્યો ક્યાંક આપને બતાવવાનો પ્રયત્ન કરું કે મહાત્મા મંદિરનો મુખ્ય જે આ ડોમ છે સામેની તરફ, તેની પાછળ આપ ઊંચી એક પવનચક્કી પ્રકારનું જે બાંધકામ છે તે જોઈ શકો છો. તે છે મહાત્મા મંદિરને દાંડી કુટીર સાથે જોડતો એક નાનકડો બ્રિજ છે. હાલ મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી તે રાષ્ટ્રાધ્યક્ષો સાથે ત્યાંથી પગપાળા પસાર થશે અને દાંડી કુટીરમાં જશે મુલાકાત લેવા માટે. એટલે હાલ મળતી માહિતી મુજબ તે આખો માર્ગ છે અને જે નાનકડો ફ્લાયઓવર છે તેને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે મહાત્મા મંદિર, મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રને લગતી આખી જે વિશેષ પ્રદર્શની છે કુટીરની અંદર, દાંડી કુટીરની અંદર જે બનાવવામાં આવેલી છે તેની માહિતી પ્રધાનમંત્રી આ તમામ રાષ્ટ્રાધ્યક્ષોને આપશે અને તે બાદ આપણે આખો જે વિસ્તૃત કાર્યક્રમ આપણા દર્શકોને બતાવ્યો કે બે બેઠક અહીંયા થવાની છે અને બપોરે 3 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી ગ્લોબલ ટ્રેડ શો જે છે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઊભું કરવામાં આવ્યું છે તેનો ખૂબ વિધિવત રીતે ખુલ્લો મૂકશે અને પછી આપણે જેની રાહ જોઈ રહ્યા છે કે UAEના જે પ્રમુખ છે જે અમદાવાદ એરપોર્ટ પર આવશે તેમને આવકારવા માટે પ્રધાનમંત્રી પ્રોટોકોલ તોડીને પોતે ત્યાં સ્વયં ઉપસ્થિત રહેશે, તેમને રિસીવ કરશે અને તે બાદ એક ભવ્ય રોડ શો મારફતે બંને મહાનુભાવો અહીંયા ગાંધીનગર પહોંચશે. ખ્યાતિ. બિલકુલ, આપ તમામનો આભાર. સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો